આજરોજ તારીખ 7 મેના રોજ લોકશાહી પર્વની ઉજવણી પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ રાજેશભાઈ પટેલે પોતાના વતન સોજિત્રા વિધાનસભાના ધર્મજ ખાતે મતદાન કર્યું અને મતદારોને અચૂક મતદાન કરવાની અપીલ કરી અને દેશના વિકાસમાં સહિયારો સાથ આપવા તેમજ અબ કી બાર 400 પારના સૂત્રને સાર્થક કરવા માટે ભારે મતદાન કરવાની જિલ્લાવાસીઓને અપીલ કરી દેશને સમૃદ્ધ બનાવવા આહવાન કર્યું હતું। લોકશાહીનું મહાપર્વ લોકસભાની ચૂંટણી જ્યારે આવી ત્યારે મારા વતન ધર્મજમાં જે મતદાન કર્યું છે। 2014માં નરેન્દ્રભાઈની સરકાર પહેલી વખત બની ત્યારે લોકોએ એક આશા અપેક્ષા અને આકાંક્ષા સાથે મત આપ્યો હતો કે ગુજરાતમાં એમણે ખૂબ સારું કામ કર્યું છે, એટલે ક્યાંક આ વ્યક્તિ દેશને સારા દિશામાં લઈ જશે। એટલે એ આશા અપેક્ષાને પાર ઉતારી અને 2019માં જ્યારે 5 વર્ષના શાસન પછી લોકોએ ફરી મત આપ્યો ત્યારે વિશ્વાસનો મત હતો। લોકોને એક વિશ્વાસ બેઠો કે એક વ્યક્તિ એવો છે કે દેશને સર્વોત્તમ શિખરે લઈ જાય અને ત્યાર પછી અત્યારે 2024નો મત એટલે આપણી આવનારી પેઢી માટે સનાતન સંસ્કૃતિના જતનનો મત અને આ મોદીની ગેરંટીનો મત છે। લોકોને 10 વર્ષનો એક એવો દ્રઢ વિશ્વાસ બેઠો છે કે મોદી જે કહે છે એ કરે છે। એટલે આજની વડીલો હોય કે યુવા પેઢી હોય સૌએ આજે નરેન્દ્રભાઈને અબ કી બાર 400 પારના સૂત્રને સાર્થક કરવા વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે મત આપી રહ્યા છે। ખૂબ જંગી મતદાન થઈ રહ્યું છે અને આવનારી 4 જૂને ખૂબ મોટી સંખ્યાની મેજોરિટી સાથે નરેન્દ્રભાઈ ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બને એ ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બની। જિલ્લાની અંદર કરવામાં આવ્યો હતો, ભાજપ અને કોંગ્રેસને સીધી ટક્કર છે, શું લાગ્યું? અમારા બકાભાઈ 5 લાખની લીડથી અમારો જે પાટીલ સાહેબે ગોલ આપ્યો છે એ તરફ જવા જઈ રહ્યા છે। ખૂબ ઉત્સાહથી લોકો મતદાન કરી છે। દરેક વિધાનસભામાંથી સમાચાર આવી રહ્યા છે અને ખાસ તો અમારા 10 લાખ કરતાં વધુ લાભાર્થીઓ છે કે જેને નરેન્દ્રભાઈ સીધી સહાય પહોંચાડી છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી લોકોના ખાતામાં સીધા પૈસા ગયા છે। એ ભ્રષ્ટાચારી નાબૂદીનું એક ખૂબ મોટું અભિયાન સાબિત થયું છે। લોકો સીધા પૈસા, સીધું અનાજ, સીધું વેક્સિન, આ બધા જ લાભ, આયુષ્યમાન ભારત, આ બધા જ લાભથી લોકો લાભાન્વિત થયા છે અને એમને ભરોસો બેઠો છે કે આ સરકારને વધુને વધુ આગળ તક આપી છે।